Good morning, students. Today we will start our practice lecture number 2. આજે આપણે ગ્રામર પ્રેક્ટિસ લેક્ચર નંબર 2માં આપણે ક્વેશ્ચન નંબર 49માં જે એડિટિંગ આવે છે, જે આગળનો લેક્ચર આપણે જોયું તે મુજબનો જ આપણે લેક્ચર આપણે આજે અભ્યાસ કરીશું, જે પ્રેક્ટિસ માટે આપણે આપવામાં આવેલ છે. તો મિત્રો 49 ક્વેશ્ચનમાં ઇન્સ્ટ્રક્શન્સ આ રીતના હોય છે. રીરાઇટ ધ પેરેગ્રાફ એન્ડ કરેક્ટિંગ ધ વર્ડ્સ, એટલે કે અંડરલાઇન જે પાર્ટ્સ છે તે આપણે કોઈ પણ ક્ષતિઓ હોય છે તેને દૂર કરી અને તેની જગ્યાએ પ્રોપર વર્ડ્સ જે આવે તે આપણે મૂકવાનો હોય છે. આવી મેક્સિમમ એરર્સ 3 જેટલી હોય છે અને દરેક એરર્સ માટે 1 માર્ક્સ આપવામાં આવે છે. મિત્રો, એરર્સ ઘણી બધી પ્રકારની હોય છે. એરર્સ આર્ટિકલની હોય છે, એડજેક્ટિવની હોય છે, વર્બની હોય છે, નાઉનની હોય છે, પ્રોનાઉનની હોય છે, ડિગ્રીને લગતી હોય છે, સ્પેલિંગ મિસ્ટેક હોય છે, હોમોફોન્સ હોય છે. આ પ્રકારની બધી એરર્સ જોવા મળે છે. કયા પ્રકારની એરરવાળો પેરેગ્રાફ આવશે તે આપણે કહી શકાય નહીં, એટલે આપણે બધા પ્રકારના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવી પડે. તો આ પેરેગ્રાફ આપણે જોઈએ. સૌપ્રથમ પેરેગ્રાફને સમજી લઈએ. તો ટાઈગર ઇઝ ધ નેશન એનિમલ ઓફ ઇન્ડિયા. અહીં આપણને નેશનની નીચે અંડરલાઇન આપેલી છે, મતલબ કે નેશનમાં કંઈક એરર છે. ઇટ લાઇક્સ હન્ટ અલોન. તો અહીં આપણને આ લાઇનમાં આપણે હન્ટની નીચે અંડરલાઇન આપેલી છે. ત્યારબાદ યુઝવલ ઇટ હન્ટ્સ એટ નાઇટ. અહીં આપણને યુઝવલમાં અંડરલાઇન આપેલી છે. તો સૌપ્રથમ ટાઈગર ઇઝ ધ નેશન એનિમલ ઓફ ઇન્ડિયા એનું આપણે વાક્યનું બરાબર સમજીએ તો અહીં આન્સર મેં નેશનલ તો આપેલો જ છે. તો જોઈએ કે ટાઈગર ઇઝ ધ નેશન. નેશન એટલે થાય રાષ્ટ્ર. વાઘ છે એ ભારતનું રાષ્ટ્ર પ્રાણી છે એવી રીતે ન કહી શકાય. ભારતનું રાષ્ટ્રીય, એટલે એના માટે નેશન નહીં પરંતુ નેશનલ આવશે, જેમાંથી આપણે નાઉન બનાવ્યું. નેશન એટલે રાષ્ટ્ર અને નેશનલ એટલે રાષ્ટ્રીય, એટલે તેનો આન્સર આવશે રાષ્ટ્રીય. ત્યારબાદ નેક્સ્ટ લાઇનમાં જોઈએ. ઇટ લાઇક્સ હન્ટ અલોન. હવે આ લાઇનમાં આપણને આપેલું છે ઇટ લાઇક્સ હન્ટ અલોન. તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં રાખવાનું કે લાઇકને યસ લાગેલ છે એટલે સાદો વર્તમાન કાળ હોય, તેને સ્વીકાર કરવો ગમે છે. અને મિત્રો યાદ રાખવાનું કે એક જ સેન્ટેન્સમાં 2 વર્બ આવતા હોય, કોઈ પણ કાળ હોય, એક જ સેન્ટેન્સમાં 2 વર્બ આવતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, જો પહેલું વર્બ લાઇક આવી ગયું છે એટલે એને લાઇકને યસ લાગેલ છે, આગળ ઇટ છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે. પણ એક જ વાક્યમાં બીજું વર્બ આવતું હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કે જો આ વર્બ છે હન્ટ, તેને બીજી રીતે મૂકવાનું હોય ત્યારે ત્યાં હન્ટ ન આવે. અહીં થોડી સ્પેલિંગ મિસ્ટેક છે. અહીં આન્સર આ હન્ટ નહીં આવે, આન્સર આવશે ટુ હન્ટ. એટલે યાદ રાખવાનું છે ઇટ લાઇક્સ ટુ હન્ટ અલોન. એટલે એકને એક વાક્યમાં 2 ક્રિયાપદ આવતું હોય તો બીજું ક્રિયાપદ છે એને ટુ લગાડવામાં આવે છે, કારણ કે એનો અર્થ એવો થશે કે તેને એકલા શિકાર કરવો ગમે છે. એટલે હન્ટ નહીં પરંતુ ટુ હન્ટ, ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ, ત્રીજી લાઈન જોઈએ. યુઝવલ ઇટ હન્ટ્સ એટ નાઇટ. યુઝવલ એટલે કે રોજબરોજ. હવે અહીં આપણે યુઝવલનો અર્થ આપણે એ રીતે મૂકવાનો કે સામાન્ય રીતે. તો યુઝવલ એટલે સામાન્ય અને યુઝવલી એટલે સામાન્ય રીતે. એડજેક્ટિવ બનાવી દીધું એનું. તો સામાન્ય રીતે મૂકીએ આપણે તો જ બરોબર બંધ બેસતો પેરેગ્રાફ બને. સામાન્ય રીતે તે રાત્રિના શિકાર કરે છે, એટલે યુઝવલના સ્થાને આવી જશે યુઝવલી. તો મિત્રો આ પેરેગ્રાફ, સંપૂર્ણ પેરેગ્રાફ આ રીતે બનશે. ધ ટાઈગર ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. ઇટ લાઇક્સ ટુ હન્ટ અલોન. યુઝવલી ઇટ હન્ટ્સ એટ નાઇટ. ત્યારબાદનો સેકન્ડ પેરેગ્રાફ આપણે જોઈએ. સોહન ઇઝ પ્રાઉડ ઓફ હિઝ સ્ટ્રોંગ. અહીં મિત્રો આપણને સ્ટ્રોંગની નીચે અંડરલાઇન આપેલી છે, મતલબ કે સ્ટ્રોંગમાં એરર છે. ત્યારબાદ હી કેન લિફ્ટ હેવી થિંગ્સ ઇઝી. તો અહીં આપણને ઇઝીની નીચે અંડરલાઇન આપેલી છે, તો ઇઝીમાં આપણે કરેક્શન કરવાનું છે. ત્યારબાદ હી ડઝ એક્સરસાઇઝ
સાઇઝ રેગ્યુલર. અહીં આપણે રેગ્યુલરમાં એરર આપેલી છે. તો સૌ પ્રથમ જોઈએ કે સોહન ઇઝ પ્રાઉડ ઓફ ઇઝ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. સોહન છે તેને ગર્વ છે પોતાની તાકાત ઉપર. સ્ટ્રોંગ એટલે મજબૂત થાય. જ્યારે આપણે વાક્યમાં ઉપયોગ કરવાનો છે તાકાત, એટલે સ્ટ્રોંગ એટલે મજબૂત, ને મજબૂત ઉપરથી નાઉન બની ગયું સ્ટ્રેન્થ. સોહન ઇઝ પ્રાઉડ ઓફ હિઝ સ્ટ્રેન્થ, એટલે આપણે સ્ટ્રોંગના સ્થાને આપણે મૂકીશું સ્ટ્રેન્થ. હી કેન લિફ્ટ હેવી થિંગ્સ ઇઝી. ઇઝી એટલે સરળ થાય. આપણે અહીંયા શક્યતા બતાવી છે કે તે લિફ્ટ એટલે ઉચકી શકે છે. હેવી થિંગ્સ એટલે ભારે વસ્તુ. સરળ નહીં પણ સરળતાથી, એટલે તેને આપણે LY લગાડેલું છે, તો જ બંધ બેસતું વાક્ય બને. ત્યારબાદ હી ડઝ એક્સરસાઇઝ રેગ્યુલર. રેગ્યુલર એટલે કે નિયમિત. તે નિયમિત રીતે એક્સરસાઇઝ કરે છે, એટલે રેગ્યુલરલી. મોસ્ટ ઓફમાં લાસ્ટ વર્ડ આવતો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે તે LY વાળો હોય છે. મોસ્ટ ઓફ બધી જગ્યાએ અપવાદરૂપ ઘણી જગ્યાએ ન પણ હોય. તો આ રીતે આખો પેરેગ્રાફ આ રીતે બનશે. સોહન ઇઝ પ્રાઉડ ઓફ હિઝ સ્ટ્રેન્થ. હી કેન લિફ્ટ હેવી થિંગ્સ ઇઝીલી. હી ડઝ એક્સરસાઇઝીસ રેગ્યુલરલી. તો ખાસ યાદ રાખવાનું તમારે બધા પેરેગ્રાફને વ્યવસ્થિત સમજી અને તેની એરર સુધારવાની હોય છે. ત્યારબાદ નેક્સ્ટ, પરીક્ષાનો ભય બધાને હોય છે, તો પરીક્ષાને લગતું એક પેરેગ્રાફ છે. ફિયર ઓફ એક્ઝામિનેશન ઓલવેઝ ડિસ્કરેજ ધ લર્નર્સ. એનો મતલબ એમ થાય છે કે પરીક્ષાનો ભય દરેક વિદ્યાર્થીઓને ના હિંમત બનાવે છે. ધેર શુડ બી પ્રેક્ટિસ નોલેજ ફોર ઓલ ઓફ ધેમ. દરેક વસ્તુનું વ્યવહારુ જ્ઞાન હોવું જોઈએ. તો પહેલાં આપણે જોઈએ ફિયર ઓફ એક્ઝામિનેશન ઓલવેઝ. તો ફર્સ્ટ લાઇનમાં આપણે ઓફની નીચે અંડરલાઇન કરેલી છે. તો પહેલાં આપણે જે અંડરલાઇન દોરેલો શબ્દ છે તેનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એનો અર્થ શું થાય ને તેના સ્થાને કયો પરફેક્ટ અર્થ બંધ બેસતો આવે. મિત્રો યાદ રાખવાનું કે જે એડિટિંગ આપેલું હોય આપણને કરેક્શનમાં, તેના સ્થાને જે વર્ડ આવતો હોય તે માઇનર ચેન્જીસ જ હોય. સાવ અલગ નથી હોતો, પણ થોડોક જ ચેન્જ એમાં કરવાનો હોય છે, કરેક્શન કરવાનું હોય છે. તો પરીક્ષાનો ભય, આપણે જાણીએ છીએ કે ઓફ એટલે નો, નું, ની ના થાય. અહીં ઓફ જે આપણને આપેલું છે તેનો અર્થ થાય છે બંધ. સ્વિચ ઓફ કરવું એટલે બંધ કરવું. હવે અહીં આપણને ખ્યાલ આવી જાય કે ઓફને બદલે ડબલ એફને બદલે સિંગલ એફ આવી જાય. ત્યારબાદ ધેર શુડ બી. હવે ધેર આપણે જાણીએ છીએ કે સંબંધ દર્શક સર્વનામ છે, તેઓનું. અહીં તેઓનું નહીં આવે, પણ માત્ર ઇન્ટ્રોડક્ટરી ધેર આવશે. ધેર શુડ બી. પ્રેક્ટિસ એટલે કે મહાવરો થાય. હવે પ્રેક્ટિસ છે એ બંધ બેસતું નથી. શુડ બી પ્રેક્ટિસ એટલે કે તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. પણ અહીં આપણને પ્રેક્ટિકલ નોલેજની વાત આપી છે કે વ્યવહારુ. પ્રેક્ટિસ કરવી જોઈએ નહીં, જ્ઞાનની પ્રેક્ટિસ એવો અર્થ નથી આપ્યો. વ્યવહારુ એટલે ત્યાં આવી જશે પ્રેક્ટિકલ. તો એ પણ આપણે સમજવાનું છે કે પ્રેક્ટિકલ, પ્રેક્ટિસને સ્થાને એવું. અને ખાસ મિત્રો યાદ રાખવાનું કે આ દરેક આપણે વર્ડ્સ લખીએ છીએ એમાં પણ સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ. જો એમાં સ્પેલિંગ મિસ્ટેક થાય, THER ને બદલે THER થઈ ગયું હોય, અહીંયા નોર્મલ ફેરફાર થઈ ગયો હોય, તો પણ એનો માર્ક આપણને મળતો નથી. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે, દરેક સ્પેલિંગ લખીએ તે વ્યવસ્થિત લખવાના છે, અને સંપૂર્ણ પેરેગ્રાફ આપણે પેપરમાં ફરીથી લખવાનો હોય છે. જ્યાં આપણે આન્સર લખીએ ત્યાં આપણે અંડરલાઇન કરી અને જે જવાબ આવતો હોય તે જવાબ લખવાનો હોય છે. ત્યારબાદ મિત્રો આ પેરેગ્રાફ વારંવાર ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગાંધીજી બિલીવડ ઇન ટ્રુ એન્ડ નોન વાયોલન્સ. ગાંધીજીને ધ્યાનમાં રાખીને પેરેગ્રાફ છે. ગાંધીજી બિલીવડ એટલે માનતા હતા સત્ય અને નોન વાયોલન્સ એટલે કે અહિંસા. હવે ટ્રુ એટલે આપણને ખ્યાલ જ છે અત્યાર સુધી કે ટ્રુ એટલે સત્ય થાય, સાચું થાય. ટ્રુ એટલે ગાંધીજી સાચા અને અહિંસામાં માનતા હતા એવો અર્થ ન થાય, પણ ટ્રુનું આપણે બનાવવું પડે ટ્રુથ. ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. એટલે આપણે અમુક વસ્તુ તો આવી તો આપણે ખાસ યાદ રાખવી જ પડશે. આના માટે કોઈ નિયમ નથી, પણ યાદ રાખવું જ રહ્યું આપણે. ત્યારબાદ બીજી લાઈન જોઈએ. એઝ અ સ્ટુડન્ટ હી વોઝ ઓનેસ્ટી. તો બીજી લાઈનમાં આપણને અંડરલાઈન આપેલી છે ઓનેસ્ટીની નીચે. એક વિદ્યાર્થી તરીકે તેઓ ઓનેસ્ટી એટલે પ્રમાણિકતાથી હતા.
પ્રમાણિકતાથી હતા એવું ન કહી શકાય, આપણે પ્રમાણિક હતા. એટલે ઓનેસ્ટી જે લખેલું છે તેને સ્થાને આવશે ઓનેસ્ટ. એટલો આપણે આઈડિયા આવી જવો જોઈએ કે એક વિદ્યાર્થી તરીકે તે ખૂબ પ્રમાણિક હતા. ત્યારબાદ લાસ્ટ લાઈન જોઈએ. હી ઓલ્સો બિલીવડ ઇન એ પંક્ચ્યુઅલ. તે આ ઉપરાંત સત્ય અને અહિંસા ઉપરાંત નિયમિતતામાં માનતા હતા. પંક્ચ્યુઅલ એટલે નિયમિત. હવે નિયમિતતા બનાવવું હોય તો એને પંક્ચ્યુઆલિટી, અમુક વર્ડ હોય એને અલગ અલગ ફોર્મ બનતા હોય, એડજેક્ટિવ ફોર્મ, નાઉન ફોર્મ, તો તેને ધ્યાનમાં રાખીને અમુકમાં એલવાય લાગતું હોય, અમુકમાં ટીઆઈ હોય એને લાગતું હોય, અમુકમાં આઈટીવાય લાગતું હોય. એવી રીતે પંક્ચ્યુઅલ શબ્દ છે એટલે પંક્ચ્યુઅલ એટલે નિયમિત. પંક્ચ્યુઅલને બદલે રેગ્યુલર હોય તો આપણે રેગ્યુલરલી અને રેગ્યુલારિટી એવું બને, તો પંક્ચ્યુઅલમાં પંક્ચ્યુઆલિટી બને. પંક્ચ્યુઅલી ન બને, કારણ કે પંક્ચ્યુઅલી બનાવવો તો નિયમિત રીતે એવો અર્થ થાય. અહીંયા નિયમિતતા, બરાબર છે. નિયમિત રીતે અને નિયમિતતા બે અલગ અર્થ થઈ ગયો. તે આ ઉપરાંત નિયમિતતામાં માનતા હતા. તે નિયમિત રીતે માનતા હતા એવું ન હોય. નિયમિત રીતે લખવું હોય તો તમારે નિયમિત રીતે પછી કોઈ પણ નવું વસ્તુ આવતી હોય, નિયમિત રીતે એક્સરસાઇઝ કરતા હતા, નિયમિત રીતે વાંચતા હતા, આવું બધું આવી શકે, તેના પછી વર્બ હોઈ શકે. પરંતુ પંક્ચ્યુઆલિટી એટલે નિયમિતતા, ત્યારબાદ કાંઈ હોતું નથી. એટલે પંક્ચ્યુઅલનું બનશે પંક્ચ્યુઆલિટી. તો મિત્રો ખાસ યાદ રાખવાનું, આ રીતે આપણે એડિટિંગ ધ અંડરલાઇન પાર્ટ્સમાં આપણે આન્સર લખવાના હોય છે. ત્યારબાદ પહેલા પેરેગ્રાફ સમજી લઈએ. કેન યુ ટેલ ધ ડિફરન્ટ બિટવીન અ બી એન્ડ વાસ્પ. બી એટલે માખીને, વાસ્પ એટલે ભમરો. અહીંયા આપણે ડિફરન્ટની નીચે અંડરલાઈન આપેલી છે કે ડિફરન્ટમાં કંઈક કરેક્શન કરવાનું છે. શું તમે માખી અને ભમરાની વચ્ચેનો તફાવત જાણી શકો? એટ ફર્સ્ટ, પ્રથમ નજરે, એટ ફર્સ્ટ સાઇટ, પ્રથમ દ્રષ્ટિએ જોતા, ધીસ લિટલ ક્રીચર્સ આર ક્વાઇટ, બીજી લીટીમાં સાઇટની નીચે અંડરલાઇન, ધીસ લિટલ ક્રીચર્સ આર ક્વાઇટ લાઇક ઈચ અધર, ત્રીજી લીટીમાં ક્વાઇટની નીચે અંડરલાઇન આવી. પહેલી દ્રષ્ટિએ જોતા બંને જીવો છે એ એક સરખા દેખાય છે. ઇન મેની વેઝ, હાવેવર ધ વાસ્પ એન્ડ ધ બીઝ આર અનલાઇક, પરંતુ ઘણી બધી રીતે જોઈએ તો ભમરો અને માખી છે એ અલગ હોય છે. તો પહેલી એડિટિંગ આપણે જે કરશું કરેક્શન, એમાં ડિફરન્ટ એટલે ડિફરન્ટનો અર્થ થાય અલગ. કેન યુ ટેલ ધ ડિફરન્ટ, તમે શું અલગ કહી શકશો? અલગ એવો અર્થ ન થાય, તો ડિફરન્ટને બદલે આવશે ડિફરન્સ, એટલે કે તમે શું માખી અને ભમરાનો તફાવત વિશે કહી શકશો? તો ડિફરન્ટનું બની જશે ડિફરન્સ. બીજું, સાઇટ એટલે સ્થળ થાય, અને અહીંયા આપણે નજરે એટલે SIGHT થાય. સ્પેલિંગ મિસ્ટેક છે, હોમોનેમ્સ કહેવાય આને, કે ઉચ્ચાર સરખા પણ અર્થ અલગ. તો સાઇટનું થઈ જશે સાઇટ, એટલે પ્રથમ દ્રષ્ટિએ. ત્રીજું મિત્રો QUIET છે, ખાસ યાદ રાખવાનો. ક્વિટ છે, બરાબર છે. QUIET ક્વાઇટ છે, એટલે કે શાંતિ જાળવવી, એ અર્થમાં ક્વાઇટ હોય છે. ક્વાઇટ અલગ અલગ બે ત્રણ રીતના હોય છે. QUIET જે આપેલું છે આપણને અહીં, તેનો અર્થ થાય કે શાંતિ જાળવવી. પછી અહીં જે મેં લખેલ છે QUIT, એનો મતલબ થાય છે કે તદ્દન. અને હજી એક છે જેનો અર્થ થાય છે QUIT, એટલે કે ક્વિટ એટલે છોડી દેવું. તો આ અલગ અલગ બધા અર્થ છે, એના ખાસ યાદ રાખવાના છે તમારે. એટલે પહેલાંનું થઈ ગયું ડિફરન્સ, બીજાનું આપણે SIGHT, અને ત્રીજાનું આપણે QUIT. ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ. જ્હોન હન્ટર વોઝ એ ગ્રેટર હન્ટર ઓફ હિઝ ટાઈમ. તો આમાં અંડરલાઇન આવી ગ્રેટરની નીચે. ત્યારબાદ હી ફાઉન્ડ ધ જંગલ્સ ઓફ આફ્રિકા વેરી ઇન્ટરેસ્ટેડ, બીજી અંડરલાઇન આવી ઇન્ટરેસ્ટેડની નીચે. હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ કાઇન્ડલી એન્ડ જેનરોસિટી. તો ત્રીજી અંડરલાઇન આવી કાઇન્ડલીની નીચે. જોઈએ આપણે કે જ્હોન હન્ટર નામનો એક શિકારી હતો. હન્ટર એટલે શિકારી. વોઝ અ ગ્રેટર હન્ટર ઓફ હિઝ ટાઈમ. હવે મિત્રો ગ્રેટર આપણે ખ્યાલ છે કે એક ડિગ્રીનું રૂપ છે. ગ્રેટર આવતું હોય તો તેના પછી કમ્પેરેટિવ ડિગ્રી હોય તો તેના પછી ધ્યાન આવતું હોય અથવા એની અધર આવતું હોય, એવું કાંઈ વાક્યમાં છે નહીં. અને પછી ડાયરેક્ટ મૂળ રૂપ આપણે મૂકવું હોય તો ગ્રેટરને બદલે માત્ર ગ્રેટ આવશે, એટલે તેનો આન્સર આવશે ગ્રેટ. ત્યારબાદ હી ફાઉન્ડ ધ જંગલ્સ ઓફ આફ્રિકા વેરી ઇન્ટરેસ્ટેડ. તેને
આફ્રિકાના જંગલો રસપ્રદ લાગ્યા. ઇન્ટરેસ્ટેડ એટલે તો એની આગળ કંઈક વર્બ હોવું જોઈએ. અહીં આપણે ઇન્ટરેસ્ટિંગ એવો આવશે તો જ રસપ્રદ એવો અર્થ થાય. ત્યારબાદ ત્રીજું વાક્ય છે હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ. તે પ્રખ્યાત હતો શેના માટે? તો કે તેની દયામય અને ઉદારતાની કારણે, તેના દયાળુ સ્વભાવ અને ઉદારતાને. કાઇન્ડલી એટલે કે આપણે કોઈને વિનંતીથી કહેવું હોય ત્યારે કાઇન્ડલી એક્સેપ્ટ એવું કંઈ કહેતા હોય છે, પણ તેની દયાળુ સ્વભાવ વિશે વાત કરવી હોય તો એનો થઈ જશે અર્થ કાઇન્ડનેસ. કારણ કે આપણે અહીંયા જોવાનું, અહીંયા જનરોસિટી છે તો અહીંયા પણ નાઉન ફોર્મ જ હોય, બરાબર છે. અહીં પણ કાઇન્ડલી એટલે કે દયામય રીતે, અને અહીં આપણે કાઇન્ડનેસ એટલે કે તેની દયા. કાઇન્ડ એટલે દયાળુ, અને કાઇન્ડનેસ એટલે કે તેના દયાળુ સ્વભાવને કારણે. એ રીતે આપણે આન્સર મૂકીશું. ત્યારબાદ લાસ્ટ બટ નોટ લિસ્ટ, આ પેરેગ્રાફ પણ ખૂબ આઈએમપી છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે. પેટ્રિયોટિઝમનો પહેલાં અર્થ આપણે તમને કહી દઉં કે દેશભક્તિ. પેટ્રિયોટિઝમ ઇઝ વન ઓફ ધ નોબલ સેન્ટિમેન્ટ્સ. ખૂબ ઉમદા વિચાર ગણવામાં આવે છે. મેન કુડ હેવ, દરેક માણસમાં દેશ પ્રત્યેની જે લાગણી છે તે સ્વાભાવિક છે, હોવી જ જોઈએ બધામાં. પેટ્રિયોટિઝમ મેક્સ ધ ફાઉન્ડેશન ઓફ ધ કન્ટ્રી સ્ટ્રોંગલી. પહેલી લાઇનમાં નોબલની નીચે અંડરલાઈન આવી છે, અને બીજી લાઇન છે આગળ જોઈએ તેમાં પેટ્રિયોટિઝમની નીચે અંડરલાઈન છે, અને ત્રીજામાં સ્ટ્રોંગલીમાં અંડરલાઈન છે. તો સૌપ્રથમ પેટ્રિયોટિઝમ દેશભક્તિ છે. વન ઓફ ધ, તમારે યાદ રાખવાનું છે કે વન ઓફ ધ જ્યારે પણ આવે ને ત્યારે તેના પછીનો શબ્દ હોય ને એમાં EST લાગેલું હોય. વન ઓફ ધ પછી જે શબ્દ આવે એમાં નોબલને બદલે આપણે મૂકશું નોબલેસ, કારણ કે સુપરલેટિવ ડિગ્રી છે. ત્યારબાદ પેટ્રિયોટિઝમ. પેટ્રિયોટિઝમ એટલે થાય છે દેશભક્તિ. એક દેશભક્તિ બનાવે છે એવું ન હોય, એક દેશભક્ત બનાવે છે, રાષ્ટ્રને મજબૂત બનાવે છે. એક દેશભક્ત રાષ્ટ્રને મજબૂત બનાવે છે, એટલે આપણે પેટ્રિયોટ મૂક્યું, જેનો અર્થ થાય માત્ર દેશભક્ત. એક દેશભક્ત મેક્સ એટલે બનાવે છે ધ ફાઉન્ડેશન ઓફ ધ કન્ટ્રી, રાષ્ટ્રના બંધારણને સ્ટ્રોંગલી મજબૂત રીતે બનાવે છે એવું નહીં, પણ મજબૂત બનાવે છે, એટલે ત્યાં આવી જશે સ્ટ્રોંગ. મિત્રો, આ રીતે બધા કરેક્શન છે એને આપણે યાદ રાખીશું અને આન્સર લખવાનો આપણે પ્રયાસ કરીશું. તો દરેક પેરેગ્રાફ વ્યવસ્થિત સમજવા, અને આના દરેક પેરેગ્રાફ છે એ ફેરબુકમાં સારા અક્ષરે તમારે એની દરેકની નોંધ કરી લેવાની છે. થેન્ક યુ, આભાર.